નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભૂવા। તો પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ પર શ્રી જ્ઞાન સાગર નહેરુ ચાચા પાસે 2 દિવસ પહેલા નાનો ભૂવો પડતા એ ભૂવાએ લીધું મોટો સ્વરૂપ। કયો જગ્યાએ કઈ વિસ્તાર છે? કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે। કમલાનગર તળાવ પાછળ નહેરુ ચાચા નગર પાસે આવેલી જ્ઞાન સાગર રેસિડેન્સી પાસેનો આ વિસ્તાર છે, જ્યાં છેલ્લા 2 દિવસ પહેલાથી એક આ ભૂવો નાનો હતો, પરંતુ પોતાની એસી કેબિનમાં બેસી 2 લગામ અધિકારીઓ જે પોતે સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શાસક પક્ષનો અંકુશ નથી, એના કારણે આ ભૂવો થોડો મોટો થઈ રહ્યો છે। દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે, પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કેબિનમાં બેસી અને હવાઈ લૂંટતી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂવો પૂરવાનો ટાઈમ નથી। આ અવરજવર કરતો મુખ્ય માર્ગ છે, અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય। નજીકમાં શાક માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે। તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈની જાનહાનિ થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે? અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય, ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ।